ભચાઉ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં 5મા દિવસે ગોવર્ધન અંગેની કથાનું સુવર્ણ કરવામાં આવ્યું। ભચાઉ ખાતે જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા સોતાને કથાનું રસપાન કરાવ્યું। આજે કથાના આયોજક અને પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના આયોજન અને કથાના આયોજન ટીમની અથાગ પ્રયત્નોથી કથા મંડપમાં સોતાનું ઘોડાપૂર ઉમટ્યું। દરરોજ 15,000 થી વધારે માનવ મહેરામણ ઉમટી પડી છે અને તેટલી જ સંખ્યામાં મહાપ્રસાદ લેશે। આજે કથા સ્વર્ણ કરવા માટે ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો, દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાડેજા ધર્મેન્દ્રસિંહ માજી પ્રમુખ, તાલુકા પંચાયત ભચાઉ બાબુભાઈ ઉદ્યોગપતિ, ઝાલા અશોકસિંહ માજી પ્રમુખ, ભચાઉ નગરપાલિકા, ભચાઉ રાજપૂત સમાજના પ્રમુખ જીલ્લુભા બાપુ, વનરાજસિંહ જાડેજા, વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ જાડેજા અને વિકાસભાઈ રાજગોર, ઉમિયાશંકર જોશી, આઈજી જાડેજા અને દરેક સમાજના પ્રમુખ, આગેવાનો, વડીલો, મહિલાઓ, સમગ્ર ગ્રામજનો ભાવ ભક્તિથી જોડાયા હતા। તાલુકાભરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।